હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ નંબર 12 નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 12 શું કહે કે એક મોટર બાઇક 5 લીટર પેટ્રોલમાં 220 કિલોમીટર અંતર કાપે છે. તો 1.5 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? મિત્રો, કઈ રીત લાગુ પડશે? ત્રિરાશી વાળી. કેમ તો કે 3 એકમ આપેલા છે, 1, 2 અને 3. ચોથી રાશિ શોધવાની થશે. તો ત્રિરાશીમાં જે આપેલું હોય એ બરાબરની ડાબી બાજુ, જે શોધવાનું હોય બરાબરની જમણી બાજુ. જે રીત મેં તમને ઉદાહરણ નંબર 11 માં શીખવી છે તે જ લાગુ પડશે. એટલે કે 5 લીટર આપેલું શું છે? લીટર આપેલા છે, અંતર શોધવાનું છે એટલે અંતર જમણી બાજુ. 5 લીટરમાં કેટલા કિલોમીટર? 220 કિલોમીટર. જ્યારે 1.5 લીટરમાં કેટલા કિલોમીટર? થઈ ગયું. બરાબરની ડાબી બાજુ લીટર લીટર એકમ આયા છે, બરાબરની જમણી બાજુ કિલોમીટર કિલોમીટર. જે આપેલું છે બંને એ ડાબી બાજુ બરાબરની, જ્યારે જે શોધવાનું છે બરાબરની જમણી બાજુ. હવે આ બંનેનો શું થાય? ક્રોસ ગુણાકાર. તો 1.5 ગુણ્યા 220 છેદમાં શું આવશે? આ ત્રીજી રાશિ તો કે 5. હવે ચોથી રાશિ છે શોધવા માટે અહીંયા આવી જાય. તો જોઈએ આપણે 1.5 છે તો પોઈન્ટ દૂર કરવા માટે શું કરવું પડશે? છેદમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા, પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં 10 મૂકવા, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો છેદમાં 100 મૂકવા. આપણે પોઈન્ટ પછી એક જ છે તો 15/10 ગુણ્યા 15 ગુણ્યા 220 અંશમાં છેદમાં 5. આ પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં મેં 10 લીધા છે. હવે મીંડું મીંડું ઉડી જાય. હવે સીધું 5 તરી 15. હવે અંશમાં શું વધે? 3 ગુણ્યા 22. એટલે જવાબ શું આવે? 66. શું મળ્યું હતું? તો કે કિલોમીટર. 66 કિમી. આ શું છે તમારું? તો કે આન્સર. ફરી એકવાર સમજાવી દઉં મિત્રો કે એક મોટર બાઇક 5 લીટરમાં 220 કિલોમીટર કાપે છે. એટલે 5 લીટર આપેલા છે એટલે 5 લીટરમાં 220 કિમી. તો 1.5 લીટરમાં કેટલા? આ બંનેનો ક્રોસ ગુણાકાર થાય તો 1.5 ગુણ્યા 220 છેદમાં 5. હવે મેં પોઈન્ટ 1.5 છે, પોઈન્ટ દૂર કરું તો 15 થઈ જાય. તો પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં પોઈન્ટ પછી એક આંકડો હોય તો મારે 10 મૂકવા પડે. તો 15/10 ગુણ્યા 220/5. મીંડું મીંડું ઉડી જાય છે. 5 તરી 15. 3 ગુણ્યા 22 વધે છે, છેદમાં કશું વધતું નથી. તો 3 ગુણ્યા 22 એટલે 2 તરી 6, 2 તરી 6 એટલે 66 કિલોમીટર થાય છે. એકમ ખાસ લખો, એકમ ન લખો તો માર્ક માઇનસમાં જાય છે, માર્ક ઓછો થાય છે, 1 માર્ક ઓછો થાય છે. તો આપણે કહી શકીએ કે 1.5 લીટરમાં 66 કિલોમીટર અંતર કાપશે. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.